દ્વારકા જિલ્લાની કરીએ, જે કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો। કલ્યાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। બાંકોદી, હડમતિયા, ભાટિયા સહિતના ગામમાં પણ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી ભાટિયા ગામ જાણે કે જળબંબાકારમાં ફેરવાયું હોય એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા। ભાટિયા દ્વારકા હાઈવે પણ પ્રભાવિત થયો તો આ તરફ પ્રેમસર ટંકારિયાના કોઝવે પર પાણી ભરાતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। ભાટિયા દ્વારકા હાઈવે પ્રભાવિત થયો છે। બાકોડી ગામમાં પણ ધોધમાર વરસાદ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રાજુ રૂપારેલી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રાજુ, દ્વારકામાં હાલ તો વરસાદી માહોલ પણ યથાવત છે, શું સ્થિતિ છે હાલ વરસાદની? જો વાત કરવામાં આવે તો આજે બપોર બાદ છે તે અચાનક મેઘો ખાબક્યો છે ને સમગ્ર દ્વારકા જિલ્લાની જો વાત કરીએ તો દ્વારકા અને કલ્યાણપુર બે તાલુકાઓ છે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે ને દ્વારકા યાત્રાધામ મોખા મીઠાપુર જ્યાં વાતાવરણ ગરમાયું છે, પરંતુ જો વરસાદ આવ્યો નથી ત્યારે કલ્યાણપુર તાલુકાનું બાકોડી, હડમતિયા, રાવલ, ભોગાત, લાંબા સહિતના ગામોમાં છે તે ભારે વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે ને રાવલ ગામે એસટી વિભાગ બસ સ્ટેશન સહિતના જે મુખ્ય રસ્તાઓ છે નગરપાલિકાના ત્યાં રોડ પર પાણી ભરાવાની સમસ્યા પણ ઉદ્ભવી છે। ત્યારે અમુક નાના જે ગામડાઓ છે ત્યાં એક ગામડાથી બીજા ગામડાને જોડતા માર્ગો પર પણ પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં ઉદ્ભવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર દ્વારકા જિલ્લામાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે।